નમસ્કાર મિત્રો. આપણે છેલ્લા સેશનમાં કોઈ પણ વિધેય હોય તો તે વિધેયના બધા પાસાઓનો અભ્યાસ કર્યો છે. હવે એવા વિધેયનું આપણે લક્ષ્ય એટલે શું, તે કઈ રીતે શોધી શકાય તે જોઈશું. આજનો આપણો ટૉપિક તમે જોશો કે એ છે લિમિટ ઓફ અ ફંક્શન અથવા તો વિધેયનું લક્ષ્ય. હવે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું વિધેય એટલે શું. વિધેય જેને આપણે f(x) વડે દર્શાવીએ છીએ. y બરાબર f(x) જ્યારે આપણે લખીએ તો એનો અર્થ એવો થાય કે yની કિંમત x પર આધારિત હોય છે અને આ yની કિંમત x સાથે બદલે છે. આવી રીતે જેમ xમાં ફેરફારો થતા જાય તેમ એની સાથે y એટલે કે f(x)માં પણ ફેરફારો થતા રહેશે. હવે આ ફેરફારો કઈ રીતે થાય છે આ જોવા માટે આપણે એક સહેલું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે આજે y બરાબર f(x) લીધું છે, તેમાં આપણું વિધેય x² + 1 છે. હવે આ yની કિંમતો x પર આધારિત છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આમાં તમારે x અને yના બે કોલમ બનાવેલા છે. તેની અંદર xની કિંમતો આપણે અલગ અલગ લીધી છે કે જેમ કે -2, -1, 0, 1, 2, 3. એની સાથે તમે જોશો x બરાબર -2 વિધેયમાં મૂકશો xની જગ્યાએ તો -2નો વર્ગ એટલે કે 4 થશે, +1 5 આવશે. એવી રીતે -1 મૂકશો તો એનો વર્ગ 1 + 1 એટલે 2. આમ આપણે જોઈ શકીએ કે જેમ જેમ તમે xની કિંમતો બદલો તેમ તેમ yની કિંમતો પણ બદલતી હોય છે. હવે આજે આપણે કિંમતો બદલી રહ્યા છીએ એમાં જો xનો ફેરફાર કોઈ એક ચોક્કસ દિશામાં કે કોઈ એક ચોક્કસ કિંમતની તરફ આપણે લઈ જઈએ તો આ આપણે કઈ રીતે આનું આપણે લક્ષ્ય શોધી શકીએ તે જોવાનું છે. આપણે હવે અત્યારે વિચારીશું કે xની કિંમત કોઈ એક નિશ્ચિત દિશામાં વિશિષ્ટ પ્રકારે જ જો ફેરવી શકાય તો પછી એ કઈ દિશામાં કઈ રીતે આ xમાં આપણે ફેરફારો લાવીશું. x આ ચલ રાશિમાં ફેરફારો ઘણી બધી અલગ અલગ રીતે લાવી શકાય. તેમાંથી પહેલી આપણે જોઈશું કે જેમાં ચલ રાશિ xની કિંમત જે છે તમે ઘટાડતા કે પછી વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની નજીક લઈ જવામાં આવે. આમ x જે છે એની કિંમત આ એક નિશ્ચિત સંખ્યા જેમ કે 2 હોઈ શકે, 5 હોઈ શકે, -3 હોઈ શકે, કોઈ એક નિશ્ચિત સંખ્યાની નજીક તમે લઈ જઈ શકો. આવું જો થાય તો તેને આપણે આપણી આંકડાકીય ભાષામાં કહીએ છીએ કે x આ કિંમત x આ ચલ રાશિ x(a)ને અનુલક્ષે છે. અને આ સાંકેતિક સ્વરૂપમાં x ટેન્ડ્સ ટુ a, જે તમે પેલું એરો નિશાની જુઓ છો, તીરની નિશાની જુઓ છો, x એની તરફ જાય છે, x એને અનુલક્ષે છે તેમ કહેવાય છે. પહેલાં આપણે કહ્યું હતું કે x એ તરફ જાય તો એ કરતાં મોટી કિંમતમાંથી ઘટાડતા એ લાવી શકાય, એ કરતાં નાની કિંમતમાંથી વધારતા એ લઈ જઈ શકાય. ધારો કે આપણે xની કિંમત એ કરતાં વધુ કિંમતથી શરૂ કરીએ અને એને પછી ઘટાડતા એની નજીક લાવીએ છીએ. આ બાજુથી ઘટાડતા જે એની તરફ લાવ્યું છે તેની માટે એક વિશિષ્ટ સંકેત ઉપયોગમાં લવાય છે અને તે છે x ટેન્ડ્સ ટુ, પેલું જે તીર છે એને આપણે દર વખતે ટેન્ડ્સ ટુ અનુલક્ષે છે તેમ કહીશું. તો x ટેન્ડ્સ ટુ a-. મિત્રો ખાસ ધ્યાન રાખશો, આ a- છે, -a નથી. xની કિંમત એની જ નજીક જાય છે પણ એની નીચેની કિંમતમાંથી જાય છે એટલે એને આપણે a- કહ્યું છે. a+ એટલે આપણે વધારતા જઈએ તો આવે છે. આમ x એની નજીક બંને દિશામાંથી જઈ શકે. એવી જ રીતે x જે કિંમત છે ચલ રાશિની એ 0ની નજીક પણ જઈ શકે. xને ધન કિંમતથી ઘટાડતા કે ઋણ કિંમતથી ઘટાડતા આપણે 0ની નજીક લઈ જઈ શકીએ છીએ. આમાં આપણે x આ 0ને અનુલક્ષે છે તેમ કહી શકીએ. ત્યાં x ટેન્ડ્સ ટુ 0 વડે એ દર્શાવાય છે. આ એક સંકેત છે જે બતાવે છે કે xની કિંમત 0ની નજીક જતી માલુમ પડે છે.
આમાં પણ આપણે એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ કહી શકીએ, એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ કહી શકીએ. એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસનો અર્થ કે ધન કિંમત શૂન્યથી વધુ કિંમતમાંથી ઘટાડતા આપણે તેને શૂન્યની નજીક લાવીએ છીએ. જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે કે એક્સની નાની કિંમતમાં, શૂન્યની નાની કિંમતમાંથી એટલે ઋણ કિંમતમાંથી તમે વધારતા તેને શૂન્ય તરફ લઈ જઈ રહ્યા છો. હજુ એક પ્રકારનો ફેરફાર આપણે એક્સમાં કરી શકીએ અને તે છે કે એક્સ આ ચલ રાશિની કિંમત બહુ મોટી, જેટલી મોટી કરી શકાય એટલી આપણે કરવાની કોશિશ કરીએ. એટલે ત્યાં આપણે કહીએ છીએ કે ચલ રાશિ એક્સની કિંમત ખૂબ જ મોટી સંખ્યા એન, આ એન કઈ નિશ્ચિત સંખ્યા નથી, માની લઈએ કે ખૂબ એક મોટી સંખ્યા છે, તે કેપિટલ એન વડે દર્શાવી છે અને એના કરતાં પણ એક્સની કિંમત મોટી થાય તો પછી કોઈ મોટી સંખ્યાથી પણ મોટી, જેને તમે અનંત અથવા ઇન્ફિનિટી કહો છો, તો અહીંયા આપણે કહીશું કે એક્સ એટલી મોટી સંખ્યા બની જાય કે તે અનંત તરફ, ઇન્ફિનિટી તરફ જાય છે અને માટે આપણે તેને કહીએ કે એક્સ અનંતને અનુલક્ષે છે. આ જો સંકેતોમાં દર્શાવવાનું હોય તો આપણે કહીશું કે તેને એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એક્સ અનંત તરફ જાય છે તેવું આપણે દર્શાવીએ છીએ. હવે આ એક્સમાં થતા ફેરફારો આપણે જોયા. હવે આની અસર આપણા આપેલા વિધેય પર કેવી થાય છે એ આપણે જોઈશું. ધારો કે આપણું વિધેય જે આપણે પહેલાં લીધું હતું, જેને આપણે એફ એક્સ વડે દર્શાવીએ છીએ, એ વાસ્તવિક વિધેય છે. તમે વાસ્તવિક વિધેયોનો અભ્યાસ વિધેયના સેશનમાં કરેલો છે. વાસ્તવિક વિધેય એટલે કે જેની કિંમતો ફક્ત વાસ્તવિક સંખ્યાઓ જ હોઈ શકે, જેનો પ્રદેશ અને ઉપપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાઓનો ગણ હશે. એમાં જે પ્રદેશની કિંમતો છે એક્સ, એ કોઈ એક વિશિષ્ટ સંખ્યા એ ને અનુલક્ષતી હોય તો એની સાથે સાથે આપણે પહેલાં જોયું કે એક્સ બદલે તો એફએક્સ પણ બદલશે જ એની જોડે. હવે આ એફએક્સની કિંમતો જો એની તરફ જાય, એક્સ એને અનુલક્ષે, તો સ્વાભાવિક છે કે એફએક્સની કિંમતમાં પણ ફેરફારો થશે. હવે આ ફેરફારો પણ કોઈ એક નિશ્ચિત દિશામાં, નિશ્ચિત સંખ્યાની તરફ, આ સંખ્યાને આપણે પેલી કેપિટલ એલ જે દર્શાવી છે, તો એક્સ એને અનુલક્ષે. ત્યારે જો એફએક્સની કિંમત કોઈ એક નિશ્ચિત સંખ્યા એલની નજીક જતી હોય તો આપણે કહીએ છીએ કે એફએક્સ આ વિધેય એલને અનુલક્ષે છે. સંકેતોમાં આ જ દર્શાવીએ તો જ્યારે એક્સ એ તરફ જાય, એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સ એને અનુલક્ષે છે, ત્યારે એફએક્સ એલની નજીક જાય છે. એફએક્સની કિંમત લગભગ એલ જેટલી થાય છે, એલની નજીક જતી માલુમ પડે છે. આપણે આની માટે સંકેતો લક્ષ, જેને ઇંગ્લિશમાં લિમિટ કહેવાય છે, એટલે એનો શોર્ટ ફોર્મ ત્યાં LIM લખેલો છે. એફએક્સ આપેલું વિધેય, તેનું લક્ષ એટલે લિમિટ ઓફ એફએક્સ, એફએક્સનું લક્ષ બરાબર એલ. પણ ક્યારે? જ્યારે એક્સની કિંમત એની નજીક જાય છે. હંમેશા આ જે એક્સ ટેન્ડ્સ ટુ એ જે છે એને એ જે LIM લિમિટ લખ્યું છે એની નીચે જ લખવું. તો આ વાંચવું કઈ રીતે? તો એફએક્સ આ વિધેયનું લક્ષ એટલે કે લિમિટ જ્યારે એક્સ એની અનુલક્ષે ત્યારે એલ થાય. આપણે હંમેશા આ જ સંકેતો વડે લિમિટ અથવા લક્ષ દર્શાવીશું કે લિમિટ એફએક્સ બરાબર એલ, જ્યાં એક્સની કિંમત એની નજીક જતી માલુમ પડે છે. હવે આપણે ફેરફારો કરીને આ વિધેયનું લક્ષ શોધી શકીએ છીએ. કેવી રીતે કોઈ પણ આપેલા વિધેયનું લક્ષ શોધી શકાય તે જોવા માટે આપણે એક સહેલો દાખલો લઈએ. હવે આમાં આપણે જે પહેલાં કર્યું હતું એ પ્રમાણે જ ધારો કે એફએક્સ આપણે જે લીધું હતું x² + 1 છે અને ત્યાં એક્સની કિંમત 2ની નજીક એક્સ ટેન્ડ્સ ટુ 2 આવું આપણે લઈએ. તો એક્સ જેમ જેમ 2ની નજીક જાય તેમ તેમ એફએક્સમાં કેવા ફેરફારો થાય છે, એફએક્સની કિંમત કેવી બદલાય છે તે આપણે કોષ્ટક વડે દર્શાવીશું. આપણે જોયું કે એક્સ ટેન્ડ્સ ટુ 2 જ્યારે હોય ત્યારે 2 કરતાં વધુ કિંમતમાંથી ઘટાડતા એ 2 તરફ આવી શકે અને 2થી નીચી કિંમત 2 કરતાં ઓછી કિંમતમાંથી વધારતા પણ એ 2ની નજીક જઈ શકે છે. નીચેના કોષ્ટકમાં આપણે જોઈશું કે એક્સ ટેન્ડ્સ ટુ 2+ એટલે 2થી વધુ કિંમતમાંથી ઘટાડતા 2ની નજીક આવી છે. તમે ડાબી બાજુના 2 કોલમ જુઓ.
એમાં એક્સની કિંમત આપણે શરૂ કરી છે 4થી. 4 આ કિંમત જો તમે એફએક્સમાં મૂકશો તો સામે એક્સમાં મૂકશો તો સામે એફએક્સની કિંમત આવશે 17, કારણ કે 4નો વર્ગ 16 વત્તા 1. એના કરતાં ઘટાડીને કિંમત આપણે ધારો કે લઈએ 3 મૂકીએ તો એની 10 આવશે. 2.5 લઈએ તો 2.5નો વર્ગ એટલે 6.25, એમાં 1 ઉમેરતા 7.25 મળશે. તમે જોશો કે 4, 3, 2.5, 2.1, 2.01, 2.001 આપણે વધુ અને વધુ આ એક્સને 2ની નજીક લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. મિત્રો, 2ની નજીક લાવવાનું છે, 2 જેટલી કિંમત લેવાની નથી, કારણ કે એક્સ ટેન્ડ્સ ટુ એ, એક્સ ટેન્ડ્સ ટુ 2, એનો અર્થ કે 2ની નજીક જાય છે, 2ને અનુલક્ષે છે. આ થઈ એફએક્સની ફેરફારોની કિંમતો, જ્યારે આપણે 2થી વધુ કિંમતમાંથી ઘટાડતા 2ની નજીક લાવ્યા છીએ. હવે જમણી બાજુમાં જુઓ, એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ. હવે 2 માઇનસ એટલે મેં પહેલાં કહ્યું પ્રમાણે કે 2થી ઓછી કિંમતમાંથી શરૂઆત કરતા અને પછી કિંમતો ધીમે ધીમે વધારતા આપણે 2ની નજીક જવાની કોશિશ કરીશું. ફરી અહીંયા 2 નથી લેવાના, 2ની નજીક જવું છે. 0 એફએક્સની અંદર આપણે મૂકીએ એક્સની કિંમત તો સામે 1 આવશે. 1 મૂકીશું તો 1નો વર્ગ 1 વત્તા 1 એટલે 2. 1.5 મૂકતા 3.25 આવશે. 1.9 મૂકતા 4.61. 1.99 જો લઈએ, તમે તમારા કેલ્ક્યુલેટર ઉપર ગણી પણ શકો છો. 1.99નો વર્ગ કરો, તેમાં 1 ઉમેરો તો 4.9601 આવશે. 1.999 લેશો તો 4.996001 આ કિંમત આવશે. મિત્રો, હવે બંને ડાબી બાજુના અને જમણી બાજુના જે એફએક્સની કિંમતો આપણે દર્શાવી છે એને થોડું તમે ધ્યાનપૂર્વક જુઓ. ડાબી બાજુમાં જ્યારે એક્સ ઘટાડતા 2ની નજીક આવી રહ્યું છે ત્યારે તમે જોશો કે એફએક્સની કિંમત જે છે એ 17થી શરૂઆત થઈ, ઘટાડતા 5.0 સમથિંગ, પછી 5.00 સમથિંગ. તમે જોઈ શકશો કે આ એફએક્સની કિંમતો લગભગ 5ની વધુ અને વધુ નજીક જતી માલુમ પડે છે. તમે હજુ 2ની નજીકની કિંમત લેશો, દાખલા તરીકે 2.0001 કે એવી કંઈક, તો 5ની હજુ નજીકની કિંમત આવશે. તો એક વસ્તુ નક્કી કે તમે જેમ એક્સની કિંમત 4થી ઘટાડતા 2 તરફ લાવો ત્યારે એફએક્સની કિંમત ઘટાડતા 5ની નજીક આવતી આપણને માલુમ પડે છે. પણ આ જ્યારે એક્સની કિંમત ઘટાડતા આપણે 2 તરફ લાવીએ ત્યારે. જમણી બાજુમાં જુઓ તો એક્સની કિંમત આપણે વધારતા ગયા છીએ 2ની નજીક જાય તેમાં સામે એફએક્સની કિંમતો જુઓ 1, 2, આમ કરતાં વધતા 4.996001. સ્વાભાવિક છે કે તમે હજુ એક્સની કિંમત 2ની નજીકની મૂકશો તો હજુ 4 પોઈન્ટ સમથિંગ કે 999 અને કંઈક આવશે. એટલે એનો અર્થ કે જેમ આપણે એક્સની કિંમત 2ની વધુ અને વધુ નજીક લેતા જઈએ તેમ એફએક્સની કિંમત 5ની નજીક જતી માલુમ પડે છે. તો 2થી વધુ કિંમત હોય ત્યાંથી તમે નીચે લઈ આવો કે 2ની નીચેની કિંમતમાંથી વધારતા તમે 2ની નજીક જાઓ એક્સની કિંમતો, તો બંનેમાં એફએક્સની કિંમત તમે જોઈ શકશો કે 5ની જ નજીક જતી માલુમ પડે છે. તો આ કોષ્ટકનું તારણ આપણું છે કે જેમ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે કે ઘટાડતા 2ની નજીક આવે કે વધારતા 2ની નજીક જાય એટલે એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ, તો બંનેમાં એફએક્સની કિંમત તો 5ની જ નજીક જાય છે. તો તમે એફએક્સમાં ગમે તેવા ફેરફારો કરો તો એ પણ 5ની નજીક જવાની કોશિશ કરે છે, અને એટલે આપણે કહીએ કે લિમિટ એફએક્સ બરાબર 5. અહીંયા એક્સ ટેન્ડ્સ ટુ 2 એફએક્સની નીચે આવ્યું છે, એ થોડી સોફ્ટવેરની ભૂલ છે, એ લિમિટની નીચે જ આવવું જોઈએ. હવે આપણે બીજું વિધેય લઈએ, એફએક્સ બરાબર 1/x. અહીંયા આપણે એક્સ અનંત તરફ જાય તો શું થાય, તો લક્ષ શું આવે તે જોઈશું. હવે આ અનંત તરફ જાય એટલે આપણે એક્સની કિંમત વધારતા જવી છે, એનું પણ આપણે કોષ્ટક બનાવીશું. એક્સની કિંમત મોટી લઈ જતા મોટી કરી દઈએ તો જો 5, 10, 100, 1000, 20,000, 10 લાખ, જેમ જેમ તમે વધારતા જશો. હવે ધ્યાનપૂર્વક જુઓ કે એફએક્સની કિંમતોમાં કેવા ફેરફારો થાય. 0.2, 0.1થી તમે જોશો 0.005, 001 તમે એફએક્સની કિંમતોને ઘટતા જોશો.
જેમ જેમ એક્સની કિંમત વધતી જાય તેમ તેમ છેદની કિંમત વધે છે, એટલે આપેલા અપૂર્ણાંકની કિંમત એ ઘટતી જશે. તમે જોશો કે 0.00001 આવે છે. હજુ તમે એક્સની કિંમત વધારશો તો હજુ એ ઘટશે, અને ઘટતા ઘટતા તમે જોશો કે લગભગ 0 જેટલી, લગભગ નગણ્ય જેટલી એટલી એની કિંમત આવે છે. આનાથી આપણું તારણ એવું બનશે કે જેમ એક્સ અનંત તરફ જાય તેમ 1/x જે છે એ શૂન્યની નજીક જતું માલુમ પડે છે. હવે આમાં આપણે લક્ષના નિયમો જોઈશું. આ લક્ષના દર વખતે કંઈ આ કોષ્ટકથી આપણે લિમિટ અથવા લક્ષ શોધી શકવાના નથી. તો પછી લક્ષ કઈ રીતે શોધી શકાય એમાં આપણે જોઈશું કે લક્ષમાં નિયમોના આધારે આપણે લક્ષની કિંમત શોધી શકીએ. ધારો કે એફએક્સ આ વિધેય છે, તેનું લક્ષ એલ છે. બીજું એક વિધેય છે જીએક્સ, તેનું લક્ષ છે એમ. આ બંને કિંમતો ધારો કે આપણે ઓલરેડી શોધી છે. હવે લક્ષના નિયમો છે કે આ કોઈ અચલ વિધેય હોય તો અચલ વિધેયનું લક્ષ પછી ભલે એક્સ કોઈ પણ એ કિંમતની નજીક જતું હોય તો ત્યાં કેનું લક્ષ એ અચલ કિંમત કે જ હોય છે. તમે આપેલા વિધેયને કે વડે ગુણો અને તો પછી એનું લક્ષ એક્સ ટેન્ડ્સ ટુ એ માટે લો તો એનું લક્ષ કે ઇન્ટુ એલ, એટલે જે એફએક્સનું લક્ષ છે એને તમારે માત્ર કે આ અચલ વડે ગુણવું પડે. પછી બે આપણે જે વિધેયો લીધા હતા એફએક્સ અને જીએક્સ, તેના સરવાળાનું લક્ષ આપણે શોધવું છે એફએક્સ પ્લસ જીએક્સ, જ્યાં એક્સની કિંમત જે છે એ એની